રાજ્યસભાની 24 બેઠકોનું ફૂંકાયું રણશીંગુ. આગામી 18મી જૂને યોજાશે મતદાન. ચૂંટણી પંચે તારીખની કરી જાહેરાત. ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો, કારણ કે ગુજરાતની મહત્વની બેઠકો 4 મહત્વની બેઠકો પર જંગ થવાનો છે. દિગ્ગજોની બેઠકો દાવ પર છે. કુલ 10 રાજ્યોના 24 સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં મલ્લિકાર્જુન ખડગેનો પણ સમાવેશ થાય છે અને શક્તિસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે. પૂરી માહિતી જો આપને આપું તો કેન્દ્રીય ચૂંટણી પંચે 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. 18મી જૂને મતદાન થશે. સવારે 9 થી સાંજના 4 દરમિયાન અને સાંજે જ મતગણતરીની પ્રક્રિયા થશે અને તેની સાથે જ રાજ્યસભાનું આખું ગણિત બદલાઈ જશે. ચૂંટણી પંચનું જાહેરનામું એવું કહે છે કે 8મી જૂન સુધી ઉમેદવારી પત્રો ભરાશે. 18મી જૂને સવારે 9 થી 4 મતદાન અને એ દિવસે સાંજે પરિણામ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 બેઠકો પર ચૂંટણી થવાની છે, જેમાં મુખ્યત્વે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સહિત ભાજપના વર્તમાન કેટલાક સાંસદો કે જેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે અને આ 4 બેઠકો અંગે કરવા ભાજપ એડી ચોટીનું જોર લગાવશે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ આ 4 બેઠકો અંકે કરે તેવું અત્યારે તો ગણિત કહી રહ્યું છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ 4, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 3, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની 4 બેઠકો પર ચૂંટણી છે. આ ચૂંટણીમાં દેશના અનેક દિગ્ગજ ચહેરાઓ જેવા કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. એનડીએ વર્સેસ ઇન્ડિયા જોવાનું એ રહેશે કે 24 બેઠકો આમ તો પ્રતિષ્ઠાનો જંગ છે, પણ કયા પક્ષમાંથી કોને ટિકિટ મળે છે, કોનું પત્તું કપાય છે, આ તમામ આવનારા સમયમાં સ્પષ્ટ થશે. અત્યારની અપડેટ તો એ જ છે કે રાજ્યસભાની 24 બેઠકો માટે 18મી જૂને મતદાન.